છે દિલની અંદર ઈચ્છા છે હવે રાસ રમીએ રાજ્ય સાથે આપણે ગયા છે ત્યાં આગળ શિણગાર સજીને આપણે શિણગાર સજી અને અંદર દિલની અંદર ઉમંગ થયો હવે કે રાસ ખેલીએ તો આપણે બધા જ તૈયાર થઈ યોગ માયાનો વેશ ધરીને આપણે બધા જ તૈયાર થઈ ગયા છીએ સામાજી થયા તૈયાર ને એવો જ શિણગાર સાથનો પણ છે અને દિલની અંદર એવો ભાવ છે કે હવે રાજેશ મહારાજ સાથે જઈએ અને રાસ રમીએ આ ભાવ સાથે જાય છે તો રાજ્ય તો રાહ જોઈને ઉભા હોય છે અને કે છે શું કે છે સાંભળીએ વાલૈયો વાણી એમ ઉચ્ચારે જી કહો સાંભળો સૌ સાથ પ્રતિવતા શ્રી જે હોય તે તો નવ મૂકે ઘર રાત રે સખીઓ સાંભળો રાજ્ય મહારાજ કે છે કે રાત્રે અહીંયા ઉંદરાનું તમે કેમ આવ્યો છો એમ કે છે જો પ્રતિવતા સ્ત્રી હોય એ રાત્રે પોતાનું ઘર ન છોડે એમ કે છે પતિવતા સ્ત્રી જે હોય તે તો ન મૂકે ઘર રાત પ્રતિવતાની વાત નીકળી જો આગળ મીન્સ કે આપણી જે ભક્તિ છે આપણે જે સેવા કરીએ છીએ એ પ્રતિવતાપણે સેવીએ છીએ આપણે આપણો જે ધર્મ છે નવદાસી ન્યારો કહેલો છે નવદાથી ન્યારો પ્રેમ લક્ષણ ભક્તિ અને આપણા આત્મના ધણી છે એ રીતે જો આપણે ભજીએ તો પ્રતિવતાની અંદર ફક્ત અહીંયા એવું કે છે રાવાલાજી એવું કે છે કે પ્રતિવતા જો કોઈ સ્ત્રી હોય એ રાત્રે ઘર ન છોડે એમ હવે એ આપણે અત્યારે લઈએ કે આની અંદર આપણે શું લેવાનું છે તો જો કોઈ પ્રતિવતા સ્ત્રી હોય એ બીજાનું જૂઠણ પણ ન ખાય એ છે ને તમે પ્રણામી લોકો ઘણી બધી વાર સાંભળ્યું છે કે તમે પ્રણામી લોકો બીજાનો પ્રસાદ નથી ખાતા એમ કે છે પ્રસાદ છે પેલા એ સમજો કોઈ પણ ભગવાનને આપણે જમાડ્યા હોય અને જમાડ્યા પછી પ્રસાદ રૂપે આપણને જે મળે છે એને પ્રસાદ કહે છે જે બધાને આપે છે એને પ્રસાદ કહે છે તો જો પ્રતિવતા સ્ત્રી હોય એ કોઈનું એઠણ પણ જૂઠું પણ ન ખાય જો પ્રતિવતા સ્ત્રી હોય એ બીજા કોઈ પુરુષ સાથે બોલે પણ નહીં પુરુષ સાથે બોલે નહીં એનો અર્થ કે એમની સાથે બીજી કોઈ આશા પણ ન રાખે ધની સાથે જે હોય એ જ આશા રાખે મને ધન મને જે આપે એ સાચું મને મારો ધની જે રીતે રાખે એ જ સાચું પ્રતિવતા આપણે બધા શું કરીએ છીએ જે આજે કહ્યું કે ભાઈ મેં આની બાધા રાખી હતી મારું કામ પૂરું થયું સાંભળો તો રાજ્ય પરથી વિશ્વાસ મૂકી અને એની બાધાની શરૂ કરી દે કોઈ એવું કહ્યું કે ભાઈ સ્વામિનારાયણમાં જવાથી પૈસા વાળા થવાય છે સુખ સંપત્તિ મળે છે તો આપણો ધર્મ છોડી દઈને ત્યાં જાય છે તો આ પ્રતિવતાના લક્ષણ નથી એમ કે છે પ્રતિવતા સ્ત્રી હોય એ કોઈનો પ્રસાદ પણ ન લે પ્રતિવતા પ્રણય નિભાવે એની અંદર બધું જ આવી જાય તો એ કહે છે કે પ્રતિવતા જે સ્ત્રી હોય તે તો નવ મૂકે ઘર રાત
રાત્રે ઘર ન છોડે. તો તમે સખ્યો શા માટે આવ્યો છો? એમ કે છે, તમે સાત સકલ મળી સાંભળો, હું વચન કહું નિર્ધારજી. તમે વેણ મારા શ્રવણે સુણ્યો, ઘર મૂક્યા ઉભા વારજી. તમે બધા સાથે મળીને સાંભળો એમ કે છે. કે એક વાત તમને બતાવું એમ, હું વચન કહું નિર્ધારજી. તમને એક વાત બતાવું. શું? કે તમે વેણ વગાડી, તમારે જેવો જ અમે બસનો સૂર અમારા કાને પડ્યો એમ, તમે વેણ મારા શ્રવણે સુણ્યો. તમે જે વેણ વગાડી અને અમારા શ્રવણે જે અમે કાને સાંભળી આવે, અને એ જ સમયે અમે ક્યાં ઘરબાર છોડી અને આવી ગયા. આ રીતે છોડીને આવે. જાગણીના બ્રહ્માંડની અંદર વાલાજી વેણ વગાડી રહ્યા છે, બધાને બોલાવી રહ્યા છે. ઠેર ઠેર સત્સંગ થઈ રહેલો છે. રાજી મહારાજ શું કહેવા માંગે છે એ પણ હવે સમજાવી રહ્યા છે. પણ સુંદર સાથ હજુ જાગતો નથી, આવતો નથી. બોલાવવો પડે એમને. વ્રજની અંદર જયારે વેણ સાંભળી અને બધું જ મૂકી અને ગૌપચ વધ સંસારને સમજી છોડી દઈ અને આપણે ત્યાં જતા રહ્યા. અને એ જ વેણ અહીંયા વગાડી રહ્યા છે વાણી દ્વારા. તો કોઈ આવવા તૈયાર નથી, સમય નથી એમ કે છે. તો વ્રજની અંદર આપણે ગૌપદ વચ સંસાર સમજીને છોડી દીધો અને આપણે જતા રહ્યા. અને અહીં આગળ આપણે જવા કેમ તૈયાર નથી? એ બે વચ્ચેનો તફાવત શું છે? શું કારણ છે કે નથી જતા? એ જ વેણ વ્રજની અંદર 11 વર્ષ ની અંદર જો વગાડી હોત તો કોઈ સખી ન જાત. જેના લગ્ન છે એ જાત, બધી સખીઓ ન જાત. જે તામસ્ય સખ્યો છે એ કદાચ જાત, કદાચ જાત. બધી સખ્યો આ રીતે સંસાર છોડીને ન જાત હોત. એને તો ટેવ પડી ગઈ છે, વારે ઘડીએ બોલાવાને, આમ કરે તે કરે, બધી ટેવ એને ટેવ પડી ગઈ. પણ જે 52 દિવસનો જે વિરહ આપ્યો, જે 52 દિવસના જે અબોલા કરીને જે આપણને વિરહ આપ્યો, અને વિરહ પછી અબોલા કર્યા પછી જે વિરહ આપ્યા પછી આપણને બોલાવે છે, તો આપણે બધું પડતું મૂકીને જતા રહીએ છીએ. અહીંયા આગળ કાશ કે એવો વિરહ આપણા દિલની અંદર થાય જેવો વ્રજમાં થયો હતો. એવી તડપ ઉત્પન્ન થવી જોઈએ. રાજ્ય મહારાજની પહેચાન થઈ ગઈ તો છે, પણ પહેચાન થયા પછી જો આપણને એમને મળવાની જો તડપ ઉત્પન્ન ન થાય તો પછી ગમે એટલો નાદ હશે, ગમે એટલી વાર પુકાર પુકાર કરીને કહે છે, છતાં પણ આપણે નહીં જાગૃત થઈએ. તો આ મહત્વનો ફેર છે. અહીંયા પણ ઠેર ઠેર પારાયણ થઈ છે, જાગણી સેવા થઈ રહી છે, જાગણી મેલો થઈ રહેલો છે, પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે વાણીનો, છતાં સુંદર સાથ જાગતા નથી. એની પાછળનું કારણ આ છે કે પહેચાન હોવા છતાં પણ જે વિરહ ઉત્પન્ન થવો એ વિરહ ઉત્પન્ન નથી થતો. જે દર્દ થવું જોઈએ એ દર્દ નથી આવતું. હવે અહીંયા તો રાજ્ય મહારાજ અબોલા કરવાના નથી.
વ્રજની અંદર તો અબોલા કરીને આ બધું આપણને આપ્યો, વિરહ ઉત્પન્ન કરાવ્યો. અહીંયા આગળ તો અહીંયા આગળ એના માટે આપણને બેસક ઇલમ આપેલો છે. આ ઇલમ દ્વારા રાજી મહારાજની પહેચાન કરી અને અંદર ડૂબીશું. આપણે ઇલમની અંદર ડૂબીશું અને એ ઇલમની અંદર ડૂબવાથી આપણને પ્રેમનો અહેસાસ થશે કે મારો ધણી આ છે, મારો ધણી મારા માટે આ કરી રહ્યો છે, મારો ધણી મારા માટે મારા દિલને અર્શ કરીને બિરાજમાન થઈ રહ્યો છે, મારો ધણી મારા માટે. જ્યારે તમને આનો ખ્યાલ આવશે, આની સમજ પડશે, ત્યારે કદાચ દિલની અંદર વિરહ ઉત્પન્ન થાય, તડપ ઉત્પન્ન થાય કે મારા માટે મારો ધણી આશિક બનીને આવી ગયો છે, આશિક બનીને બધું જ આપણને આપી રહ્યા છે, આશિક બનીને જબરાઈલને અસરાફીલને એમ મોકલ્યા છે મારા માટે, આશિક બનીને આ બધી નિયામત મળી ગઈ છે, આશિક બનીને મારી પર મહેર કરી રહ્યા છે. આની સમજ આપણને જ્યારે પડશે અને જો પ્રતિવતા સ્ત્રી હશે કે જો મારો ધણી આતમનો ધણી જો આ કરતો હોય અને હું નઠ્ઠુર ખાગડોની જેમ બેસી રહીશ, જ્યારે આ સમજ પડશે અને કદાચ વિરહ ઉત્પન્ન થઈ જાય તો આ સંસારને ગોપદ પદ સમજીને તમે છોડી દેશો. વિરહ થવો જોઈએ, થવો જોઈએ, થવો જોઈએ. જો વિરહ નહીં થાય તો પ્રેમ શક્ય નથી. વિરહ એ પ્રેમનું પ્રથમ પગથિયું છે. પ્રેમનું દ્વાર છે એવું કહે તો પણ ચાલે. વિરહ એટલા માટે કે છે કે દુઃખથી વિરહ ઉપજે. અને દુઃખથી બધા ભાગે છે, દુઃખથી બધા જ ભાગે છે. જે બ્રહ્મ સૃષ્ટિ હશે એને આવકારશે, સ્વીકારશે. ઘર મૂક્યા ઉભા વાર જીયા, બધું ઘર છોડીને આવે છે. એટલે હવે રાજ્ય મહારાજ પૂછ્યા, સંવાદ થઈ રહેલો છે. હવે રાજ્ય મહારાજ પૂછ્યા છે, કુશળ છે કાંઈ વ્રજ મોજી, કેમ આવ્યા આણી વેરજી, ઉતાવલિયો અજાણ્યો જી, કાંઈ મૂક્યા કારજ ઘેરજી. બધું વ્રજની અંદર બધું બરોબર છે ને, એમ કે છે. સબ કુશલ મંગલ છે ને વ્રજની અંદર. આ સમયે રાત્રિને તમે અહીંયા શું કરી રહ્યા છો, એમ કે છે. રાતની સમય અહીંયા શા માટે તમે આવ્યા છો, એમ કે ઘર છોડીને. ત્યારે આ પ્રશ્ન પૂછે ત્યારે સત્સંગની અંદર આપણે કહીએ ભાઈ બધું બરાબર છે ને, આજે કેમ લેટ આવ્યા, આજે શું થયું તમને કે આજે કેમ ન દેખાયા? તો બેન સમજદાર હોય તો ભાઈ સમજે કે ના ભાઈ મને ચેતવવા માટે કે છે, મારા આત્માના ભલા માટે કે છે કે સમયનું ધ્યાન રાખીએ. અને જો કોઈને અહંકાર હોય, મેહપણું હોય, બુજરગી હોય તો મને ટોક ટોક કરે છે, મારે જવું જ નથી સત્સંગની અંદર. સિક્કાની બંને બાજુ છે એ રીતે આ બંને બાજુ તમે જોતા શીખો. શા માટે કે છે આપણને શા માટે કે છે? એની અંદર કંઈક હશે ત્યારે કહેતા હશે ને આપણને. ને કંઈક શું છે એ જાતે શોધવા પ્રયત્ન કરો. અહીંયા આવશો તો એની અંદર ભલું કોનું થવાનું છે એ વિચારો.
ચાર શબ્દ તેમને કહે છે, શા માટે કયા મને, એ વિચાર તો શીખો. તો વાલાજી આજે આપણને કહી રહ્યા છે કે ભાઈ રાત્રે અહીંયા શા માટે તમે આવ્યા છો, એમ કે છે. બધું તો કુશળ મંગળ છે ને ત્યાં આગળ વ્રજની અંદર. રાત્રિના સમયે તમે બહાર નીકળ્યા છો. કહે રે પણ્યા રે તમે નિસર્યા, કાંઈ જોવા ઉંદરાવન, જોયું વન રણિયામણું, કાંઈ તમે થયા પસંદ. શું વિચારીને તમે નીકળ્યા છો, એમ કે છે. ઘરથી તમે શું વિચારીને નીકળ્યા છો, એમ કે. આ ઉંદરાવન જોવા તમે આવ્યા છો? શું વિચારીને તમે નીકળ્યા છો? આ ઉંદરાવન જોયા તમે આવ્યા છો? એમ અહીં આગળ જાગીના બ્રહ્માંડ ની અંદર તમે આ શું વિચારીને સત્સંગ ની અંદર આવેલા છો? આ રાસનો મેલો છે. જે રાસ આપણે ત્યાં રમ્યા હતા, એ જ રાસ આપણે અહીંયા જાગણી રાસ ખેલાઈ રહ્યો છે. અને જાગણી રાસ ખેલાઈ રહ્યું છે તો તમે અહીંયા શા માટે જૂની અંદર આવ્યા છો? અમે કેવી સત્સંગ કરીએ છીએ એ જોવા આવ્યા છો? કોણ કોણ આવ્યું છે એ જોવા આવ્યા છો? કોણ શું બોલે છે એ જોવા આવ્યા છો? શું કરવા અહીંયા સત્સંગની અંદર આવ્યા છો? શું લેવા આવ્યા છો કે શું જોવા આવ્યા છો? તમે સત્સંગની અંદર શા માટે આવ્યા છો? એમ કોણ કોણ આવે છે એ જોવા માટે આવેલા છો? તમે કેવો સત્સંગ કરે છે એ સાંભળવા આવ્યા છો? એ જોવા આવ્યા છો? સાંભળે તો સારું. કે મારી તારી કરવા આવ્યા છો? કે લેવા આવ્યા છો? ઘણા બધા પ્રશ્નો થઈ શકે ને, કે લેવા આવ્યા છો. સત્સંગમાંથી શું લેવું છે એ લેવા આવ્યા છો? એમ વાલાજી કહે છે કે આ વૃંદાવન ની અંદર શું જોયું? વૃંદાવન જોયું, કેવું લાગ્યું? તમને કેવું લાગ્યું વૃંદાવન? આનાથી તમને ખુશી મળી? હવે પૂરે રે પાદરો આપણે જી, કાય રજની તે રૂપ અંધાર, નિશાચારી જીવ બોલશે જી, ત્યારે થાશે ભયંકર. કે છે તમે ઘરે પાછા જતા રહો, એમ અંધારું પડશે અને નિશાચર જયારે અવાજ કરશે તો તમને ડર લાગશે. જંગલની અંદર જે જાનવર છે અવાજ કરશે તો તમને ડર લાગશે, તમે પાછા જતા. એમ અહીંયા આગળ સત્સંગની અંદર તમને કોઈ કહેશે તો બેન બોલો, તમે કઈક સમજ પડે એવી બોલો. તો શું કરશે બેન? નહીં બોલે, માઇક બંધ કરી દેશે. ડર લાગશે તમને. તો અહીંયા જુમની અંદર, સત્સંગની અંદર તમને બોલવાનું કહેશે, વાંચવાનું કહેશે, ડર લાગશે. અંદર થોડી બ્રીથ થશે. સમજ નથી પડતી અમને સમજ નથી પડતી. તો સમજ નથી પડતી એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ બીજું કશું જ નથી. આપણું ચિત્ત ચોક્કસ નથી. આપણું જો ચિત્ત ચોક્કસ હોય તો સમજ અવશ્ય પડે. કોઈ સુંદર સાથ તો એવું પણ કે છે કે યાદ નથી રહેતું. યાદ નથી રહેતું. એના માટેનું સરસ ઉદાહરણ પણ આપેલું કે એ જ માજીને જો કોઈ એમનો બાળક છે, એમનો છોકરો છે,
એ 2000 રૂપિયા આપ્યા હોય 6 મહિના પહેલા કે વર્ષ પહેલા, અને વર્ષ પછી એમને પૂછે કે માજી મેં તમને 5000 રૂપિયા આપ્યા હતા, એમાં થોડા વધ્યા હોય તો મને આપો, તો માજી તરત કહેશે કે ભાઈ તે મને 5000 નતા આપ્યા, તે મને 2000 આપ્યા. તો એ કેવું યાદ રહે છે? કોઈ તમને સંસારનું કશું કહી જાય તો એ કેવું યાદ રહે છે? કોઈ વહુ તમને કહી જાય કે છોકરો તમને કહી જાય, એ કેવું યાદ રહે છે? તો એ યાદ રાખવા માટે અહીંયા કેમ યાદ નથી રહેતું? વિચારો. આ પણ યાદ રહેશે. જેટલો ભાવ ત્યાં આગળ છે એટલો જ ભાવ અહીંયા રાખો, બધું યાદ રહેશે. કેમ? ત્યાં આગળ ચિત્ત ચોક્કસ કરીને સાંભળો છો. કેમ એ યાદ રહે છે? એની પાછળનું કારણ શું છે? કે ત્યાં આગળ ચિત્ત ચોક્કસ કરીને સાંભળો છો કે મારો છોકરો મારા માટે શું કહે છે, મારી વહુ મારા માટે શું બોલે છે. આમ કાઢતો ન સંભળાતું હોય તો આમ કાન ઝીણા કરીને સાંભળે, અથવા તે નજીક જાય ન સંભળાતું હોય તો બરોબર, કે મારા માટે શું કહે છે, મારા માટે શું વિચારે છે. ચોકસાઈથી સાંભળવા પ્રયત્ન કરો છો, અને અહીંયા આગળ એ જ વલણ અહીંયા વાપરો તો આ બધું પણ યાદ રહેશે. પણ દ્રષ્ટિ જુઓ. હવે પૂરે રે પાત્રો આપણે જી કાય રજની તે રૂપ અંધકાર, નિશાચારી જીવ બોલશે જી ત્યારે થાશે ભંકાર. નિશાણે નારી જે નિસરે જી કાય કુલવંતી તે ન કહેવાય, નાત પર નાત જે સાંભળે જી કાય ચહેરો તેમાં થાય. જે રાત્રે નીકળે, રાત્રે જે કોઈ સ્ત્રી ઘર છોડે, નિશાએ નારી જે નિસરેજી, રાત્રે જે કોઈ નારી ઘર છોડે એ કે છે કાંઈ કુલવંતી તે ન કહેવાય. એ કુલવંતી કહેવાતી નથી એમ કે છે. નાત પરનાત જે સાંભળે જી કાંઈ ચહેરો તેમો થાય. એટલે શું કે છે કે આ વાત સગા સંબંધી, નાત પરનાત, નાત કોને કહ્યું છે? સગાઓને નાત કહ્યું છે, અને પરનાત સંબંધીઓ હોય, બીજા સમાજ હોય, એ સાંભળે એમ. તો શું કે છે? તમારી બદનામી થશે એમ કે છે. આ કોઈ સાંભળશે તો તમારી બદનામી થશે. કાંઈ ચહેરો તેમાં થાય એમ, તમારા વિશે વાતો કરશે, તમારી બદનામી થશે જો આ સાંભળશે તો. સખ્યો તમે તો કાંઈ ન વિમાસીઓ જી એવડી કરે કોઈ વાત, અણજાણે ઉઠી આવ્યું જી કાંઈ સકલ મળીને સાથ. સખ્યો તમે કોઈ વિચાર નથી કર્યો એમ કે છે. તમે કોઈ વિચાર ન કર્યો એમ કે છે. આવું આપણને કોઈ કહેશે તો અંજાણે ઉઠી આવ્યું જી, સમજ્યા વગર અહીંયા આવી ગઈ છે એમ. આ બધું સંસારની પરવા કર્યા વગર તમે અહીંયા આવી ગયા છો. એ શું કે છે? અંજાણે ઉઠી આવ્યું જી, એટલે કે છે આ બધું વિચાર્યું નતું તમે એમ, બસ ઉઠીને આવી ગયા. આનો તમે વિચાર નતો કર્યો. આજે માયાનું પારખું છે
એમ અહીંયા જાગીના બ્રહ્માંડની અંદર પણ રાજજી મહારાજ આપણી પલ પલ પરીક્ષા લે છે, પલ પલ પરીક્ષા લે છે. પરીક્ષા લેવા પાછળનું કારણ શું છે? આપણને દ્રઢ કરવા માટે પરીક્ષા લઈ રહ્યા છે પલ પલ. રાજ્ય મહારાજ આવું શા માટે કરે છે? રાજ્ય મહારાજ આવું દુઃખ શા માટે આપે છે? તો એની પાછળ રાજ્ય મહારાજનો આશ્રય શું છે એ સમજવા પ્રયત્ન કરો કે રાજ્ય મહારાજ આપણને આટલું દુઃખ શા માટે આપે છે. એ દુઃખ નહીં આપે તો તમે દ્રઢ ચોક્કસ કેવી રીતે થશો? જે કંઈક આપણને આપતા હોય એની પાછળનું કંઈક કારણ હોય તો જ આપે. એ છોડાવા આપતા હોય, એ આપણને છોડાવા આપતા હોય. પણ આપણે શું કરીએ છીએ? એનાથી વિરુદ્ધ દુઃખ આપે છે. ચાલો તમારા ધર્મની અંદર ઘણું દુઃખ છે, એ દોરી છોડીને આપણે બીજો ધર્મ અપનાવીએ, સ્વામિનારાયણમાં જઈએ તો પૈસા વાળું થઈ જવાય. વિચારો હોય, સહજાનંદ સ્વામીને વરદાન છે નારાયણજીએ વરદાન આપેલું છે કે એમના શરણને જે જાય એ 65% દુઃખી ન. એમના શરણને જે થાય 65% દુઃખી. આ વરદાન છે. એટલા માટે ભૌતિક સુખ લેવા માટે રાજ્ય મહારાજ આપણને દુઃખ આપે છે. આત્મિક સુખ લેવા માટે દુઃખ આપી રહ્યા છે. અહીંયા ભૌતિક સુખ લેવા માટે જાય છે, ત્યાં આત્માનું સુખ નથી હોતું. આપણે અહીંયા દુઃખ આપે છે, એની પાછળ જે સુખ છે છુપાયેલું છે, એ સુખને આપણે વિચારતા નથી, જોઈ નથી શકતા. આત્મિક સુખ આપવા માટે આપણને પલ પલ રાજ્ય મહારાજ પરીક્ષા કરે છે. અહીંયા વચન કહે છે એની પાછળનું કારણ શું છે કે ભાઈ હજુ કોઈની પાસે માયા તો નથી રહી ને, માયાનો પાસ તો નથી રહ્યો ને. એમ રાજ્ય મહારાજ પણ આપણને જાગીરના બ્રહ્માંડની અંદર તમારી પલ પલ પરીક્ષા કરશે. સસરો સાસુ માત તાત નીજી કાઈ તમે લોપી છે લાજ, તમે શરમ ના આવી કહેની તમે એ શું કીધું આજ. સાસુ સસરો, સસરો સાસુ માત તાતનીજી બધાની લજ્જત તમે છે મિલાવી દીધી એમ કે છે. હવે ઘરની બહાર નીકળી અને એમની જે ઇજ્જત છે એ ઇજ્જત છે મિટ્ટીમાં મિલાવી દીધી એમ કે છે. કાઈ તમે લોપ છે લાજ મિટ્ટીમાં મિલાવી દીધી એમ કે છે. તમને કોઈની શરમ ન આવી, તમે શરમ ના આપ કહેની. આવી તમને કોઈની શરમ પણ ના આવી એમ કે છે. તમે આ શું કર્યું? એમ તમે આ શું કર્યું? આ બધું રાત્રે છોડીને આવતા રહ્યા. સાસુ સસરો છે, ઘરના જે વડીલો છે, કોઈની શરમ ના આવે તમને? આ બધું શું કરીને આવી ગયા? તમે પતિ તો તમારા ઉભા મૂક્યાજી કાઈ રોતા મૂક્યા બાલ, એ વચન સુણીને વિનતા ટળવલી કાઈ ભોમ પડ્યા તત્કાલ. તમે તમારો પતિ છે એટલે કે છે તમારો પતિ ઉભા મૂક્યા છે એમ એમનો એમ એમને કયા વગર પૂછા કર્યા વગર આવી ગયા એમ. તમે
કાંઈ રોતા મૂક્યા બાદ બાળકની પણ પરવા ન કરી, તમે તમારા પતિની પણ પરવા ન કરી, એ બધું છોડીને આવતા રહ્યા. તમે પતિની પણ ચિંતા ન કરી, પતિને કશું જણાવ્યું નહીં, બાળક રોતો તો તેને રોતો છોટો મૂકીને આવતા રહ્યા. તમે જ્યારે આ વચન સખ્યો સાંભળે છે ત્યારે અંદર 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 કલહ વલહાટ મચી ગયો. એ વચન સુણીને વિનતા ટળવળી, ગભરાહટ આ ગઈ, ગભરાહટ મચી ગયા અંદર, દિલની અંદર. આપણે આ બધું શું કરીએ? અને ધરતી પર ગરી પડી. તેમાં કેટલીક સખ્યો ઊભી રહ્યો, કાંઈ દ્રઢ કરીને મન, બાઈ વાંક હસે જો આપણો જી, તો વાલોજી કહે છે વચન. એમાં કોઈક સખ્યો મન દ્રઢ કરીને ઊભી રહી છે, સાહસ કરીને ઊભી રહે કે ભાઈ આપણાની અંદર કોઈ ખામી હશે તો આપણને કહેતા હશે ને. વાલોજી જે કંઈ કહી રહ્યા છે એ આપણાની કંઈક ભૂલ થઈ હશે એટલા માટે કે છે. તમે અવાજ શા માટે કરો છો? તમે શાંતિથી સાંભળો તો ખરા. બાય વાંક હશે જો આપણો જી, તો વાલોજી કહે છે વચન. તો વાલોજી આપણને આપણો વાંક છે એટલા માટે કહે છે. સાંભળો તમે. તો ખડી કહી રહી છે, તામસ્ય સખ્યો જે રાજ્યમય છે એ ખડી રહી છે અને સાંભળી રહી છે. એમ અહીં આગળ પણ જાગીના બ્રહ્માંડની અંદર પણ જે આ બધું આપણને મળી રહ્યું છે, રાજ્ય પલ પલ પરીક્ષા કરી રહ્યા છે, એની અંદર જેને યકીન હશે, પૂરો વિશ્વાસ હશે, એ રાજ્ય મહારાજને કદાપી નહીં મૂકે. એ રાજ્ય મહારાજને કદાપી નહીં મૂકે. જેને વિશ્વાસ છે, ચોક્કસ થઈ ગયા છે, એ ગમે તે જેવી થાય, મારો ધણી જે કંઈક કરે ખરું, મારો ધણી જે કંઈક કરે ખરું, બસ. વચન વાલે સામા તામસ્યો, રાજસ્યો ફળકલા થાયા, સાતસ્યો બોલાય નહીં, તે તો પડ્યા ભોમાં મૂર્છાયા. આ સમય ત્રણ સખ્યોનું બતાવી દીધું છે. તામસ્યો સામે ખડી જવાબ દે રહી છે. તામસ્યો સખ્યો વચન વાલે સમા તામસ્યો એમ સામે જવાબ આપી રહી છે. એમ તામસ્યો સખ્યો રાજસ્યો તડપી રહી છે અને સ્વાતસ્યો બોલાય નહીં, એમ મૂર્છિત થઈ ગયેલી છે. સ્વાતસ્યો મૂર્છિત થઈ ગઈ અને મૂર્છિત થવાની એમ બોલી નથી શકતી. એમ અહીં આગળ જાગણીના બ્રહ્માંડની અંદર પણ આપણને જો કોઈ કહી જાય તો જેને વિશ્વાસ છે, યકીન છે, જે દ્રઢ છે, એ સાંભળે છે, પ્રશ્ન પૂછે છે. જે ડગમગ થાય છે, શાંતિથી સાંભળે છે, વિચારે છે. જેને વિશ્વાસ છે એ પ્રશ્ન પૂછે છે. જેને અંદર દ્વિગા છે એ મૌન થઈને સાંભળે છે, વિચારે છે. અને જેને સમજ નથી
શું જવાબ આવે? એણે સમય મહી સખી ઉભી રહી, કહે સાંભળો ધણીના વચન, સખ્યો કોલાહલ તમે કા કરો જી, કાંઈ ઉભા રહો દ્રઢ કરી મન. અને એની અંદર ઇન્દ્રાવતી સખી કહી રહી છે, સખ્યો સાંભળો, શાંતિથી સાંભળો, રાજી મહારાજ આપણને શું કહી રહ્યા છે. એમ આવો કોલાહલ ન કરો. એમ રાજી મહારાજ શા માટે કહી રહ્યા છે, શું કહી રહ્યા છે, એને સાંભળવા પ્રયત્ન કરો. સખ્યો કોલાહલ તમે કા કરો જી, કાંઈ ઉભા રહો દ્રઢ કરીને મન. મન દ્રઢ કરીને ઉભા રહો અને તમે સાંભળો શું કહેવા માંગે છે. એમ વાતનું વતેશ્વર જાણીને બ્રહ્માંડની અંદર વાતનું વતેશ્વર ન કરો, એને સમજવા પ્રયત્ન કરો કે આપણને શું કહેવા માંગે છે. જાગેલા બ્રહ્માંડની અંદર કોઈ આપણને કહે તો એને સમજવા પ્રયત્ન કરો, એનું વતેશ્વર ન કરો કે મને આ કહી ગયા, મને આ કહી ગયા, મને આ કહી ગયા. અંદર એનું મર્મ શું છે એ સમજવા પ્રયત્ન કરો. તમને કેમ કહ્યું ને બીજાને ન કહ્યું, એની પાછળનું કારણ શું એ શોધવા પ્રયત્ન કરો. એટલે કે છે કે મન ચોક્કસ રાખો. તમે કાંઈ ઉભા રહો દ્રઢ કરીને મન, શાંતિથી સાંભળો, કોલાહલ ન કરો. એમ કોઈ આપણને કહે તો એને સાંભળવા પ્રયત્ન કરો, સમજવા પ્રયત્ન કરો. એનું વાતનું વતેશ્વર, મને આ કહી ગયા, મારે આમ નથી કરવું, તો અંદર મેહપણું આવશે, અહંકાર આવશે. અને એને મનથી વિચારશો કે ભાઈ મને કેમ કહ્યું, શા માટે કહ્યું, કોના ભલા માટે કહ્યું છે, મારા ભલા માટે જ કહ્યું છે. આ રીતે વિચારશો તો એમ રાજી મહારાજ અત્યારે કહી રહ્યા છે, કોના માટે કહી રહ્યા છે? તો જાહેરી દ્રષ્ટિથી જોવા જઈએ તો એમના ભલા માટે કહી રહ્યા છે. જાહેરી દ્રષ્ટિ કઈ કે ભાઈ ઘરબાર છોડીને આવ્યા છે, સંસાર છોડીને તમે આવ્યા છે, પાછા જાઓ, તમારા સાસુ સસરા અને તમારી બધી જાહેરી દ્રષ્ટિ છે. આટલા માટે ખોટું નથી, સાચું કહી રહ્યા છે. આમ સમજવા, જાહેરની અંદર સમજવા જાય તો ભાઈ ખોટું નથી કહ્યું, સાચું કહ્યું છે. પણ એનો બાતોની અર્થ લેવા જાય ત્યારે સમજ પડે બાતોની અર્થ શું છે. રાજી મહારાજ આપણી પરીક્ષા કરી રહ્યા છે કે ભાઈ માયાનો પાસ તો રહ્યો નથી, છે કે નથી રહ્યો. તો અહીંયા એક પ્રશ્ન એ થાય, સાંભળજો. અહીંયા એ કે છે કે ભાઈ આ બધા વચન કે છે તો અમુક સુંદર શાકનું એવું માનવું છે કે આ જે બધા વચનો કે છે એ વચનો એટલા માટે કે છે કે માયાનો પાસ તો રહ્યો નથી ને એટલા માટે. તો પ્રશ્ન અહીંયા એ છે કે અહીંયા વ્રજમાંથી રાસમાં ગયા, વૃંદાવનની અંદર ગયા, તો એ વૃંદાવન કયું છે, એ જંગલ કયું છે? બધા કે શ્રી યોગ માયાનું બ્રહ્માંડ છે. યોગ માયાનો વેશ ધરીને શ્રી સામાજી થયા તૈયાર. તો ત્યાં આગળ માયા કેવી રીતે આવી? મોહ તત્વની ઉપર આપણે ગયા તો પછી માયાનું આવી કેવી રીતે? આ પ્રશ્ન છે, વિચારવા પ્રયત્ન કરજો ચર્ચાની અંદર. સખ્યો ભૂલા છું ધરણે આપજી, અને વલી કીજે સામારુદન, કહલો કરો બોમે પડોજી, કાય વિલખાઓ વધન. કે છે ભાઈ અમારાથી બહુ ભૂલ થઈ ગઈ છે. સખ્યો કે છે ભાઈ અમારાથી ભૂલ બહુ થઈ ગઈ છે.
અલી વલી સામે સામા રુદન, અને પાછું રુદન પણ કરે છે. ભૂલ પણ થઈ છે અને રુદન પણ કરે છે એમ કે છે. અને પાછા રુદન કરે છે એનો વાંધો નહીં, પણ પાછો દેખાડો પણ કરે છે એમ કે ધરતી પર પડી જાય અને શું કે છે, કહલો કરો ભોમ પડોજી, એટલું રુદન કરી રહી છે એમ કે છે, બતાવી રહ્યા છે એમ કે છે. અને જે બતાવી રહ્યા છે તો જે ઊભી શક્યો છે કે છે કે આવું બધું શા માટે કરો છો તમે એમ કે છે. સાંભળો ને શાંતિથી, શા માટે કરી રહ્યો છો તમે? કોણ કહી રહ્યું છે? આ ઇન્દ્રાવતી કહી રહી છે. ઇન્દ્રાવતી સખી કહી રહી છે. વાલાજીએ જયારે આ બધા વચન કહ્યા તો જે સખ્યો છે રોઈ રહી છે, રુદન કરી રહી છે, કોલાહલ કરી રહી છે, મચાવી રહી છે. ત્યારે ઇન્દ્રાવતી કહે છે, શા માટે આ બધું કરો છો? સાંભળો તો ખરા શું કે છે. પિયુજી પધાર્યા પ્રભાતમાં, આપણ આવ્યા છે અત્યારે, તે પડ તેડીને વાલે કાઢ્યા, નહીં તો નિસરતા નહીં ક્યારે. ઇન્દ્રાવતી સખી કહે છે કે વાલોજી છે એ પ્રભાતના સમય, સવારના સમય ગાયો ચારવા આવ્યા હતા કેમ કે છે. પછી એનો વાતનો અર્થ લઈએ. પિયુજી પધાર્યા પ્રભાતમાં, આપણ આવ્યા છે અત્યારે. તે પલ તેડીને વાલે કાઢ્યા એમ. અને આ સમયે વાલાએ વાંસળી બગાડી, એમ બંસી બગાડી. નહીં તો નીકળતા નહીં ક્યારે, નહીં તો આપણે ક્યારે પણ ન આવો તેમ કે છે. આપણને વાલાજીએ બોલાવ્યા, નામ દઈ દઈને બોલાવીને કાઢેલા છે. એમ જાગણીના બ્રહ્માંડની અંદર પણ જુઓ તમે, વાલાજી એક યા બીજી રીતે આપણને જગાવી રહ્યા. તુમકો ઇશ્ક ઉપજાઓ ને કરું સો અનેક ઉપાય. ઇન્દ્રાવતીજી, માફ કરજો, મહામતીજી પુકાર પુકાર કરી કે છે. ચેત સકો સો ચેતિયો પુકાર કરે શ્રી મહામત. ચેત સકો સો ચેતિયો પુકાર કરે શ્રી મહામત. આ માયામાંથી કાઢવા માટે રાજી મહારાજ કેટલો પ્રયત્ન કરી રહ્યા છે. ઠેર ઠેર જાગણી રાસ ખેલાઈ રહ્યો છે. બધાના દિલની અંદર રાજ્ય મહારાજ અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે. હવે તો જે સખી જાગો, હવે નહીં જાગશો તો ક્યારે જાગશો? પાછળ આપણે કેમ રહું જો હોય કઈ વાલપણ, કેમ ન ખીજે વાલૈયો જ્યારે સેવા ભૂલ્યા આપણ. પાછળ આપણે કેમ રહું જો હોય કઈક વાલપણ. જો આપણે અંદર પ્રેમ હોય તો આપણે પાછળ કેમ ના રહીએ? કેમ ના રહીએ પાછા એમ કે છે. આપણાથી કોઈ ભૂલ થઈ ગઈ હશે, સેવાની અંદર આપણાથી કોઈ ભૂલ થઈ ગઈ હશે. કેમ ન ખીજે વાલૈયો, કેમ ન ખીજે વાલૈયો જ્યારે સેવા ભૂલ્યા આપણ.
જો ભૂલ થઈ ગઈ હોય સેવાની અંદર તો વાલોજી નારાજ થાય. અહીંયા બાળકને એ માગે અને ન આપો તો બ્રજની અંદર જો એક બાજુ ચૂલા પર દૂધ ઉકાળવા મૂકેલું છે, બીજી બાજુ વાલોયો હઠ કરીને બેઠો છે. દૂધ ઉકળી જાય, ઉકળવાની તૈયારીને છે, હઠ કરીને બેઠો, પેલા મને તું માખણ આપે. તો યશોદાજી માખણ નથી આપતા ને દૂધ પર જોવે છે. તો આ બાજુ દૂધે ઉકળી જાય છે, પેલી બાજુ માખણ ની ઓલી તોડી નાખે છે અને 1000 રૂપિયાને બોધી દે છે કાનાજી. તો સેવાની અંદર આપણી કોઈ ભૂલ થઈ ગઈ હશે એટલા માટે આ વચન કહેતા હશે. એમ રાજ્ય મહારાજ આપણને અહીંયા આગળ જાગૃતિના બ્રહ્માંડની અંદર કંઈક આપણી ભૂલ થઈ ગઈ હશે તો આપણને એ ભૂલ સુધારવા માટે ના પ્રયત્ન કરી રહેલા છે. અને એ પ્રયત્ન આપણે સમજીએ, એ ઈશારા સમજી લઈએ તો પછી આપણાથી એક પલ માટે અલગો ના થાય. રાજ્ય મહારાજ આવું શા માટે કરતા હશે? રાજ્ય મહારાજ આવું શા માટે કરતા હશે? બધા સુંદર સાથ કહે છે શા માટે આવું કરે છે રાજ્ય? કોઈ સખીને દુઃખ આપે નહીં. રાજ્ય મહારાજ કોઈ પણ સુંદર સાથને દુઃખ ન આપે. એ તો આપણા દિલની અંદર બિરાજમાન છે. એ તો આનંદ આપવા પ્રયત્ન કરી રહ્યા છે. આનંદનું સ્વરૂપ આનંદ ના આપે તો બીજું શું આપે? મને રડાઈને શું મળશે? કોઈ સુંદર સાથે એવું કે મને રડાઈને શું મળશે? પણ એ સમજ નથી કે આપણને જે રડાવી રહ્યા છે એ એક પ્રેમ આપી રહ્યા છે. એ સમજ નથી આપણને. આપણે ને અહીંયા જાહેરની અંદર જો તમે જોવા પ્રયત્ન કરો, કોઈ આપણે કોઈ સુંદર સાથને આપણે બહુ ચીડવતા હોઈએ તો શું થાય? તો કે મારી પાછળ જ પડેલા છે. જેમ મિલનભાઈ છે રમાબા પાછળ પડ્યા છે કે ભાઈ રમાબા બોલો, રમા બોલો. તો શું રમાબા શું કહે? વિચારો. તો એ મિલનભાઈનો પ્રેમ અંદર છુપેલો છે. એ જ્યારે આપણને સમજ પડી જાય, એમ રાજ્ય મહારાજ આપણને જે દુઃખ આપી રહ્યા છે એ દુઃખની અંદર પ્રેમ છે. એ સમજ પડી જાય તો પછી એ દુઃખ નથી રહેતું. હસતા મોંએ સ્વીકારેલો જે કંઈ આપે. રાજ્ય મહારાજ આવું શા માટે કરી રહ્યા છે? સંકેત છે. એ સંકેતને સમજતો શીખો. સંકેતને સમજતો શીખો. વાલાજી કેવું હોય તે કહેજો, કાંઈ અમને નિશંક. અમે તમ આગળ ઉભા છું, કાંઈ રખે આણો ઓ સંત. તમારે જે કંઈ કેવું હોય તો એમ કોઈ શંકા ન રાખો. તમારે અમને જે કંઈ કેવું હોય. ઇન્દ્રાતી કે છે વાલાજીને કે કશું બાકી ન રાખશો, તમારે જે કંઈ કેવું રાખો, કોઈ શંકા ન રાખો. દિલમાં જે કંઈ આવે બધું છે તમે કહી દો. આમ ઉભા ઉભા સાંભળીએ છીએ. અમારો વાંક છે ત્યારે તમે કહો છો ને. એમ રાજ્ય મહારાજને કહો તમારે જે કંઈ કેવું હોય, જે કંઈ કરાવવું હોય એ કરો. જે કંઈક કરાવવું હોય જાગૃતિના બ્રહ્માંડની અંદર રાજ્ય મહારાજે કહેવાનું કે તમારે જે કંઈક આપવું હોય આપો, વાંધો નહીં. દુઃખ આપવું હોય તો દુઃખ આપો, આનંદ આપવો હોય તો આનંદ આપો, જે કંઈ આપવું હોય આપો. પણ એક કાર્ય એવું કરજો કે મારાથી એક પલ માટે અલગા ન થશે. મારી સાથે ને સાથે રહેજો. બસ. તમારે જે કંઈ આપવું હોય આપો, પણ એક પલ માટે મારાથી અલગા ન થશે. મારી સાથે ને સાથે રહેજો.
દુઃખની અંદર અને સુખની અંદર. સખ્યો તમ માટે હું એમ કહું, કાંઈ તમારા જતન રખે કોઈ તમને વાંકું કહે, ત્યારે દુઃખ ધરશો તમે મન. કે જો તમારા માટે કહું છું એમ કે છે, તમારી ભલાઈ માટે કહું છું એમ તમને. કેમ કે તમને કોઈ ગલત ન સમજે એમ, અથવા કોઈ ગલત ન કે. અહીંયા રાત્રે આવ્યા છો અને કોઈ તમને કહી જાય તો ત્યારે દુઃખ ધરશો તમે મન. અને તમે અંદર દુઃખી થઈ જશો એમ કે છે. એ તમારા માટે હું કહી રહ્યો છું. સખ્યો તમે જેમ ઘર ઉભા મૂક્યા, તેમ માણસ ન મૂકે કોઈ, એમ વ્યાકુલ થઈ કોઈ ન નિસરે, જો જ્ઞાન હૃદયમાં હોય. તમે જે રીતે આવ્યા છો એવું કોઈ ન કરી શકે એમ કે છે. કોઈ સમજદાર વ્યક્તિ આવું ન કરી શકે એમ. આ રીતે વ્યાકુલ થઈને તમે બહાર ન નીકળે. સમજદાર વ્યક્તિ આવું ન કરે. સખ્યો તમે પાછા વરો, અચીણમાં લાવો વાર, મંદડે તમારે દયા નહીં, ઘેર ટલવલે છે બાલ. તમે પાછી વળી જાઓ એમ, તમારો બિલકુલ દયા નથી એમ. ઘરે બાળકો છે, એ તડવડી રહ્યા છે એમ કે છે, રડી રહ્યા છે. પાછી વળી જાઓ. એક પલની દેર ન કરો એમ કે, વાપસ ચલી જાઓ. હવે પાછું એ પણ સમજાવે છે કે પાછી વળી જાઓ પછી કે આ આપણો ધર્મ નથી એમ કે છે. એ ધર્મ નહીં નારી તણોજી, હું કહું છું વારંવાર, હવે ગરડે તમારે સીધાવીએ જી, ઘરે વાતડી જુએ બરથાર. આ આપણો ધર્મ નથી એમ કે છે. બાળકોને મૂકી, એકલા મૂકી, તરવડતા મૂકી, પતિને જણાવ્યા વગર અહીંયા આવ્યા, એ આપણો ધર્મ નથી એમ કે છે. પતિ રાહ જોઈને બેઠો છે, તમે પાછા વળી જાઓ, હમણાં આવશે, હમણાં આવશે, એમ રાહ જોઈને બેઠેલો છે. એ આપણો ધર્મ નથી. હવે આ જે કહી રહ્યા છે એને બંને રીતે જોવા પ્રયત્ન કરો. બંને રીતે જોવા પ્રયત્ન કરો કે જે વાલાજી કહી રહ્યા છે સંસારની અંદર એ વાત સાચી છે, ખોટી કશું નથી કે ઘર ન મૂકવું જોઈએ. પ્રતિવતા સ્ત્રી હોય એને ઘર ન મૂકવું જોઈએ. બાળકોને છૂટા ન મૂકવા, રજડતા ન મૂકવા જોઈએ. સાવ સાચી વાત છે. જાહેરી દ્રષ્ટિથી, બાતોની દ્રષ્ટિથી જયારે સમજ પડી. હવે બાતોની દ્રષ્ટિ કઈ છે આની અંદર? કર્મકાંડ રીતે જોઈએ તો જે વાલાજી કહી રહ્યા છે એ વાત સદંતર સાચી છે, ખોટી કશી નથી. પણ બાતોની દ્રષ્ટિથી જયારે જોઈએ તો બાતોની દ્રષ્ટિ કઈ કે જયારે આત્મ જાગૃતિ થઈ જાય. બાતોની કઈ છે? આત્મ જાગૃતિ. જયારે આત્માની જાગૃતિ થઈ જાય અને જો આ માર્ગ અપનાવે, આત્મ જાગૃતિ થઈ જાય અને જો આ માર્ગ અપનાવે તો એ માયાથી દૂર થઈ જશે, એમ છૂટી જશે માયા. જે કર્મકાંડની અંદર માને છે, જેને માયાનો લેપ છે, એ ન કરી શક્યા કે મેં આ ભૂલ કરી, મેં આ ભૂલ કરી, મેં આ ભૂલ કરી, મને રાજી મહારાજ કેવી રીતે માફ કરશે? હું ઘર બહાર છોડીને આવશું, મેં આ બધું કર્યું.
પણ જ્યારે આત્મ જાગૃત થશે, હવે ધનીની પહેચાન થઈ, તો મારા ધનીની સાથે હું મળવા જાઉં છું, તો મારી ભૂલ કઈ છે એ સમજવા પ્રયત્ન કરો. આત્માના ધનીની જ્યારે આપણને પરખ પડી, આપણે જાગૃત થયા, તો પછી ધનીને મળવા જઈએ છીએ, તો આ સંસાર છૂટી જાય છે. ગૌપદ વચ્ચે સમજીને સંસાર છોડી દઈએ છીએ, એમાં ભૂલ કઈ? અને કર્મકાંડની અંદર તમે જોશો, કર્મકાંડની અંદર જશો તો એ ભૂલ સમજાશે. એની એ જ ક્રિયા આપણને ભૂલ સમજાશે. પણ આત્મ જાગૃત થયા પછી આપણા પ્રીતમને મળવા જઈએ છીએ, આપણા ધણીને મળવા જઈએ છીએ, તો એ ભૂલ નથી, એ ભૂલ નથી, પણ એ માયા છૂટી જાય છે. જે વર્ગણ છે એ છૂટી જાય છે. જે બ્રહ્માંડ નાના નાના બનાવ્યા છે, એ બ્રહ્માંડ છૂટી જાય છે. હવે આપણે કયો માર્ગ અપનાવો, જાતે વિચારવા. વાલોયો, હજુ તમને તમારે કેવું છે? વાલોયો, હજુ તમારે કેવું છે કે તમે કહીને રહ્યા એ તે સર્વે અમણે સાંભળ્યું જી, તમે કહ્યું જુગતે જે. હવે કે છે કે હજુ તમારે કઈ કહેવાનું બાકી છે? તમે જે કઈ કહ્યું એ બધું અમે સાંભળ્યું. તમારે જે કઈ કહેવું એ બધું સાંભળ્યું. હજુ કઈ કહેવાનું બાકી હોય તો કહી નાખો, અમે ઉભા છે શાંતિથી. તમારે જે કઈ કેવું એ કહો, કે હજુ કહેવાનું બાકી છે કે નથી? સખ્યો, હજી મારે કેવું છે, તમે શ્રવણા દેજો ચિત્ત. કે છે રાજી મહારાજ કે છે હજુ તો મારે ઘણું બધું કેવું છે, એમ કે છે તમે શાંતિથી સાંભળો, એમ ચિત્ત દઈને સાંભળો. મર્યાદા કેમ મૂકીએ, આપણે ચાલીએ કેમ અનિત. આપણી મર્યાદા, આપણી મર્યાદા કેમ છોડીએ, એમ કે છે. અનુચિત કામ કરતે, અનુચિત કામ મીન્સ એવું અયોગ્ય કામ કરી અને આપણી મર્યાદાને લાંછન લાગે એવું શા માટે કરીએ, એમ કે છે. સંસારિક મર્યાદા કેમ તોડીએ, એ કે છે. મર્યાદા કેમ મૂકીએ, આપણે ચાલીએ કેમ અનિત, અનિતિથી કેમ ચાલીએ, એમ કે છે. ખોટું શા માટે કરીએ? જાહેરી દ્રષ્ટિ જોવા જાઓ તો એ ખોટી વાત છે. ખોટું કર્યું છે એ વાત સાચી છે. ઘર બહાર મૂકીને આવ્યા એ જાહેરી દ્રષ્ટિથી તમે જો, પણ જયારે આત્મની સમજ પડી ગઈ તો એ બાતોની દ્રષ્ટિથી જોવા જઈએ તો સંસાર ગૌપદ વચ્ચે સમજીને છોડી દીધો છે. જ્યારે ખોટી વાત અને સાચી વાત કેમ સમજાય છે સમજવા પ્રયત્ન કરો. અહીંયા આગળ કે જેને આપણે છોડતા નથી એ જ આપણા છેલ્લા સમયે તમે જો કોઈ આવા તૈયાર થાય છે, કોઈ સંગરવા તૈયાર થાય છે આપણને, એ પ્રેમ ગયો ક્યાં તમારો? ક્ષણિક બનના પ્રેમ માટે અખંડ પ્રેમ ન છોડો. ક્ષણિક પ્રેમ છે, જે મોહ છે, બાળકોનો મોહ છે, સંસારનો મોહ છે, સુખનો મોહ છે, એ ક્ષણિક પ્રેમ છે. એ ક્ષણિક પ્રેમ માટે અખંડ પ્રેમ ન છોડો. ખોટું કર્યું, અનીતિ કરી, આ કરી, તે કર્યું, ક્ષણ પ્રેમ માટે. તો સંસારની અંદર તમને શું કે છે, એમ કે છે સંસારિક મર્યાદાઓ ને લાંછન લાગ્યું, એમ કે છે. અને એની એ જ વાત આત્મદ્રષ્ટિથી વિચારીએ ત્યારે અમે તો કશું નથી કર્યું ખોટું, અમે તો કશું ખોટું નથી કર્યું. તમારે જે સમજવું હોય સમજો. તે વાતો કરે આપણે નથી, બુદ્ધિ નથી મીન્સ આત્મ જાગૃતિ નથી. એટલે જે વિચારવું હોય એ વિચારી શકે આપણા માટે, પણ જે જાગૃત છે એ વિચારે તો જાગૃત છે એ વિચારે તો એને શું છે? લાનત લગે.
જેમ અજાજીલને લાગી એ રીતે સુંદર સાથને પણ લાનત લાગે અને હસી કરાવવાની, એ હસી ન કરાવાય. હવે વળી કહું તે સાંભળો, કાંઈ મોટું એક દ્રષ્ટાંત. હવે તો જે દ્રષ્ટાંત આપીને તમને સમજાવું છું તે તમે સાંભળો. વેદ પુરાણે જે કહ્યું કાંઈ તેનું તે કહું વૃત્તાંત. વેદ અને પુરાણની અંદર જે કંઈ કહ્યું છે એનું એક દ્રષ્ટાંત આપું છું, એ તમે સાંભળો. એમ વેદ અને પુરાણની અંદર જે કર્મકાંડના જે નિયમો બોધેલા છે એ નિયમ તમને બતાવવા જાય છે રાજ્ય. એ જ કહે છે કે વેદ પુરાણે જે કહ્યું કાંઈ તેનું કહું વૃત્તાંત. એ દ્રષ્ટાંત આપીને સમજાવવા જાય છે. અહીં આગળ આપણને નવદાસે ન્યારો જે બતાવ્યો છે એ માર્ગ સમજાવવા પ્રયત્ન કરી રહ્યા છે. પ્રેમ લક્ષણા ભક્તિ. બહુ રોગી હોય જન્મનો તો એવો હોય બળતાર, તોય તેને ન મૂકવો જો હોય કુલવંતી નાર. કુલવંતી નાર હોય એ આપણો પતિ ગમે તેવો હોય, બહુ રોગ એમ જન્મથી રોગી હોય એને પણ ન મૂકે. કુલવંતી નાર હોય, આપણો પતિ ગમે તે હોય, દારૂડિયો હોય તો પણ ન મૂકે. આપણો પતિ આંધળો હોય, લૂલો હોય, લંગડો હોય તો કુળવંતી નાન પણ એ ન મૂકે. આ કોણ કે છે? આ વેદ અને પુરાણ કહી રહ્યું છે. આ બધા દ્રષ્ટાંતો વેદ અને પુરાણ કહી રહ્યું છે આપણને. જો પતિ હોય આંધળો અને વળી જળ હોય અપાર, અને વળી જળ હોય અપાર, બુદ્ધિ ન હોય, તો તેને ન મૂકવો જો હોય કુલવંતી નાર. કુલવંતી નાર હોય આ ન મૂકે. જો પતિ હોય કોડિયો અને કહેનો કરે અપાર, તોય તેને ન મૂકવો જો હોય કુલવંતી નાર. પતિ કોળી હોય એને પણ ન મૂકવો જોઈએ. કોણ કહી રહ્યું છે આપણને? વેદ અને પુરાણ. વેદ અને પુરાણની અંદર જે છે એ આપણને સમજાવી રહ્યા છે રાજી મહારાજ. જો પતિ હોય અભાગ્યો અને જન્મ દલિદ્રી અપાર, તોય તેને ન મૂકવો જો હોય કુલવંતી નાર. દરિદ્ર હોય એને પણ ન મૂકવો જોઈએ. આળસી હોય, દરિદ્ર હોય, એક પ્રકારનો હરામી હોય. જો પતિ હોય પાંગલો, બીજા અવગુણ હોય અપાર, તોય તેને ન મૂકવો જો હોય કુલવંતી નાર. ટૂંકની અંદર સંસારની અંદર ગમે તેવો પતિ હોય એને ન છોડવો જોઈએ. ગમે તે પતિ હોય, ગમે તેવો પતિ હોય, ગમે તેવા ગુણ હોય, પણ એને છોડવો ન જોઈએ. એવું છોડ હોય અને ખોડ હોય ભર તારમાં, અને મૂર્ખ હોય અજાણ, તોય તેને ન મૂકવો એમ કહે છે વેદ પુરાણ. ગમે એટલી ખોડખા પણ હોય પણ એ પતિને પણ ન મૂકવો એવું વેદ અને પુરાણ આપણને કહી રહ્યું છે. એમ કે છે સાચી વાત છે. જાહેરી દ્રષ્ટિથી જોઈએ તો ખોટું કશું નથી. હવે બાતુની દ્રષ્ટિથી જોઈએ છે તો એ જે વેદ અને પુરાણ જે કહી રહ્યું છે એ જ અમે કરી રહ્યા છે. એમ કે છે તે માટે હું એમ કહું, જે ન મૂક્યો પત
તત્ક્ષણ તમે પાછા વળો, જો રુજ્ય હોય કઈ મત. અને આટલા માટે કહું છું, રાજી મહારાજ કહે છે આટલા માટે કહું છું કે જો આવો પતિ હોય તો ન મૂકવો જોઈએ, ન મૂકવો જોઈએ. એટલા માટે કહું છું, તમને જો આની સમજ પડી ગઈ તો તમે તરત ને તરત પાછા વળી જાઓ. હવે રાહ ન જુઓ, તમે પાછા તરત વળી જાઓ. હવે સખ્યો જવાબ આપે, ઇન્દ્રાવતી જવાબ આપે, સાંભળો. હવે સાત કહે અમે સાંભળ્યા કાંઈ તમારા વચન, હવે અમે કહું તે સાંભળો કોઈ દ્રઢ કરીને મન. હવે સખ્યો કે છે કે રાજી મહારાજ તમે જે કહ્યું એ બધું જ અમે સાંભળ્યું, વાલાજી તમે જે કહ્યું એ બધું જ સાંભળ્યું, હવે અમે જે કહીએ એ તમે સાંભળો દ્રઢ કરીને મન. પતિ તો વાલૈયો અમતણો, તમે જે કહ્યું ને કે પતિ ન મૂકે તો અમારો પતિ તો વાલૈયો છે, એમ તમે છો, આત્મના ધણી તો તમે છો, તો તમને મળવાની અંદર શરમ શાની અમને? પતિ તો વાલૈયો અમતણો અને ઓળખ્યો નિર્ધાર, વેણ સાબર તો તમતણી અમણે ખીણ લાગી નવ લાગી વાર. અમારા ધણી તો તમે છો અને વેણ સાંભળી તો અમને એક પલ ન લાગ્યા, તમારી સાથે અમે આવી ગયા. અહીંયા ઘણું બધું કેવું છે. સંસારના પતિ આપણે તે છૂટતા નથી અને આત્માના પતિ સાથે જવાતું નથી. માયા છૂટતી નથી, આત્માના ધણી સાથે જવાતું નથી. બધા જ સુંદર સાહેબ, જ્યારે આત્માના પતિની તડપ ઉત્પન્ન થશે, આત્માના પતિની તડપ ઉત્પન્ન થશે, ત્યારે આ સંસાર દોપચ વધ સમજી છૂટી જશે. પહેચાન થઈ જશે કે આત્માનો ધણી આ છે. પહેચાન થયા પછી એમને મળવાની જ્યારે તડપ ઉત્પન્ન થશે, ત્યારે સંસારના ધણી પણ એક બાજુ રહેશે, સંસાર પણ એક રહેશે, જે હશે બધું જ એક બાજુ રહેશે. કશું જ નહીં, કશું જ યાદ નહીં આવે તે સમય. ગઈકાલે હું સાંભળતો હતો, ખબર નહીં ક્યાં અંદર, હા બીતકની અંદર જ પેલા ભાઈ કહી રહ્યા હતા કે ભાઈ આજે કોઈને જવાનું કે ભાઈ આજે તમારું મોત છે. ના, બીતકની અંદર નહીં, ગઈકાલે એક સત્સંગ ટીવી પર હતું, એની અંદર સત્સંગની અંદર કે કોઈ તમને કે ભાઈ આજે તમારું મોત છે તો તમે તૈયાર છો એમ, અથવા એવું તમને કોઈ કે 2 દિવસ પછી તમારું જો મોત છે, તો એ માણસ કેટલું વિચારે. પણ જે જાગૃત છે એ એવું કે ભાઈ 2 દિવસ પહેલા 2 દિવસની રાહ શા માટે મારે જોઈ, મને અત્યારે જોઈતો તો અત્યારે લઈ જાય તું મને. જ્યારે આની સમજ પડી જાય, આપણને આ સમજાઈ જાય, આપણને જ્યારે આ સમજાઈ જાય ત્યારે સમજી લેવાનું કે તમે પાર ઉતરી ગયા, આ બ્રહ્માંડ છોડીને પાર ઉતરી ગયા. જ્યારે આ સમજ પડે ત્યારે હું ગઈકાલે સાંભળતો હતો, કોઈ સંત કહી રહ્યા હતા, મીન્સ કે તમે માયાથી અલગ થઈ ગયા, કોઈ રહ્યું નથી દિલમાં. એ સમજ પડે. જ્યારે આપણને આપણા ધણીની સમજ પડશે કે આપણો આત્માનો ધણી છે, ત્યારે આ સંસાર બધો જ છૂટી જશે. અને જો ન છૂટે તો સમજી લેવો આપણાની અંદર હજુ કઈ કચાશ છે. શું છે? જાતે અંદર ભીતર શોધવા પ્રયત્ન કરો. વેદ અને પુરાણે જે કહ્યું કે પ્રતિવતા સ્ત્રી હોય એ ન મૂક્યા રીતે, કુલવંતી નાર હોય એ ન મૂક્યા રીતે, તો અમે કુલવંતી નાર છીએ એટલા માટે અમારા પતિની અમને સમજ પડી, અને તમે જો વેણું નાદ કરીને જો અમને એક વાર બોલાવ્યા તો અમે બધું જ પડતું મૂકીને આવતા રહ્યા, બધું છોડીને. એમ રાજી તો પુકાર કરીને કે જે પુકાર કરે શ્રી મહામત,
પુકાર કરીને કહે છે કે હવે તો ચાલો વાપસ ઘર, બુલાઈ લાવો તુમ રૂહ અલ્લાહ મેરી આશિકન રૂહ. આશિક રૂહોને બોલાવી લાવો એમ. આશિક હોય ને કોઈ દિવસ બોલાવાની હોય ખરી? તો આપણી પર આ હસી નથી તો બીજું છે શું? આપણી હસી નથી તો છે શું? આ હસી ન કરાવો. રાસ રમવો, એ રાસ એ કયો રાસ છે? બધાની અંદર રાસ એટલે શું કે દંડાથી આપણે જે રાસ રમે છે એ રાસ. વાસ્તવમાં એ રાસ નથી. વાસ્તવની અંદર એ રાસ નથી. અને એ રાસ ક્યારે આપણને મળે? પ્રતિવતા થઈ અને નિભાવીએ ત્યારે મળે એ આનંદ અને એ પ્રેમ. અમે પહેર પખ નવ ઓળખ્યું, નવ જાણ્યું સાસર વેણ, એક જાણ્યું મારો વાલૈયો, નવ મૂક્યું તેનો કેર. અમે બીજું કશું જ ન જાણ્યું, બીજું કશું જ ન જોયું, બસ મને તો મારો ધણી છે એ જ સમજ્યા અને આ બધું તમે છોડીને આવતા રહ્યા. અમે ને આ સસરો શું કે છે, સાસુ શું કે છે, આ શું કે છે, સંસાર શું કે છે, સમાજ શું કે છે, કશી જ મને નથી પડી એમ કે છે. અમે કશું જ ના જોયું આ બધું. અમે તો ફક્ત એક જ જોયું કે મારો આત્મનો ધણી છે અને એની પાછળ બોલાવે છે હું જઈ રહી છું. એક જાણ્યું મારો વાલૈયો, બસ બીજું કશું ન જાણ્યું. એક જાણ્યું મારો વાલૈયો, નવ મૂક્યું તેનો કેળ. પછી એને હું શા માટે કેવી રીતે મૂકું એને? અને એ જ કુલવંતી નાર છે એમ કે છે. રાતી સમજાઈ રહી છે કે એ જ કુલવંતી નાર છે. પતિ તો કેમ ન મૂકવો, તમે અતિ ઘણું કહ્યું રે અપાર, તમે સાખ પુરાવી વેદની ત્યારે કેમ મૂકવું આધાર. તમે તમારી જાતે તમે સાખ પુરાવી, તમે સાક્ષી તમે તમારી જાતે આપી, તો પછી અમે તમને કેવી રીતે મૂકીએ? સાક્ષી પણ તમે આપી રહ્યા છો તો પછી અમે તો તમને કેવી રીતે મૂકીએ? તમે કહું પતિ ન મૂકવો તો અવગુણ હોય રે અપાર, તમે રે તમારે મોહે કહ્યું, તમે ન્યાય રે કીધો નિર્ધાર. તમે તમારી જાતે કહ્યું કે અવગુણ વાળો પતિ હોય, આવો ગમે તેવો પાંગલો હોય, લૂલો હોય, લંગડો હોય, એવો પતિને ન મૂકવો. તો તમારે તો અનેક ગુણ છે, તો અમે તમને કેવી રીતે મૂકીએ? તમે તમારી જાતે સાક્ષી આપી છે. આ ચોપાઈને દોડાવીએ. મિલનભાઈ રાજુ બેઠા છે કે ક્યારે પતાવે. તમે કહ્યું પતિ ન મૂકવો જો અવગુણ હોરે અપાર, તમે રે તમારે મોહે કહ્યું, તમે ન્યાય રે કીધો નિર્ધાર. તમે ન્યાય રે કીધો નિર્ધાર. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ, શ્રી સદગુરુ મહારાજ, શ્રી સુંદર સાથ. પ્રणाम जी सर्व सुंदर साथ ने.